હાલો જય માતાજી બધા મિત્રોને। તો આપણે જો આ છે ને ઘઉંમાં પાણી વાળવાનું પાછું ચાલુ કરી દીધું છે અને ઘઉં પાયા છે થોડાક જો મોટર ચાલુ કરી દીધી છે અને એક પાયું આ ઘઉંનું જો આ રહ્યું ને આ પાયા છે અત્યારે તો સાંજનો ટાઈમ છે એટલે મસ્તીનું દેખાતું છે લીલા લીલા હાવ। જો એક પાયું પાણીનું પંપ પાઈ દીધું છે અને આ ખડ છે અડીને ઢોરને વાવેલું નાખવાનું। જો આ એક પાયું મસ્તીનું ઘઉંનું પાઈ દીધું છે અને આની એક રીલ બનાવી ઇન્સ્ટાગ્રામમાં મૂકી છે અને બાકી અત્યારે આ પાણી છે એ વાડમાં ચડાવ્યું એટલે કે શેવડી આ પોપૈયું દેખાય ને એની આડી શેવડી છે ઢોર માટે વાવેલી એમાં જવા દીધું। ઘઉંનું એક પાયું પાયું ને એક હવે લગભગ કાલ પાવાનું થશે અને હવે જોવો તમે મસ્તીનો સીન અત્યારે આવશે આપણે સુરત દાદાનો। જો તમને દેખાતું હોય છે બહુ મસ્તીનો સીન આવતો હોય છે અત્યારે સાંજના ટાઈમે આપણે તો કેવોક લાગ્યો એ કોમેન્ટમાં કહેજો। અત્યારે મસ્ત લોકેશન આવે આપણે અહીંયા ગામડાનું એવું છે મસ્તીનું લોકેશન કંઈક અને અત્યારે પાણી વાળવાનું ચાલુ છે અને આ બ્લોગ પણ આપણે સાંજે હાવ ચાલુ કર્યો છે। તો આ પાણી વાળવું અને આગળનું કામ ને ખાવા પીવાનું સાંજનું હું તમને બતાવી ચેનલ ઉપર એટલે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને એક લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો એક નાની એવી। તો આગળનું હું વિડીયોમાં તમને મારું કામ ને બતાવું। તો હાલો મોટર પાણીની બંધ કરી વાળી અને પછી એવું વાળું કરવા આવી ગયા આવી ખાવાનું। તો જો આપણે હે ને ખાવામાં તો જો શાક લઈ લીધું છે વાટકામાં ઊંધિયું અને જો આ જાહેરના રોટલા બનાવે છે મારમી। જો જાહેરના રોટલા છે આ બનાવે ને ચૂલા ઉપર જો આપણે જાહેરના રોટલા બનાવે છે આમ દેશી આમ જાહેરના લગભગ ઓછા માણા બનાવીને ખાતા હશે આપણે તો અહીંયા હોય આપણે ઘરની જાહેર છે તો હાલતા તે જાહેરના રોટલા ખાવીએ છે। જો આ શાક ને દૂધ ને એવું લઈને શાક ને દૂધ ને રોટલા જાહેરના। તો હાલો વાળું કરી લેવી હવે પછી ગામમાં જવાનું છે તો વાળું કરવા માંડવી। તો હાલો મિત્રો આજ થઈ ગયો છે પાછો બીજો દિવસ અને જો સવારમાં પાછા વાડીએ આવી ગયા આવી અને જો આપણે વાડીએ ઢોર બાંધ્યા છે રોજની જેમ જ થાય અને જો અત્યારે ચા બનાવવાનું ચાલુ છે આપણે ચા મૂકી દીધી છે। તો હાલો હું ચા પીવા જો ચૂલા ઉપર ચા પાકે છે આપણે જો। તો હાલો હવે ચા પાણી પી લેવી અત્યારમાં થોડુંક નાસ્તો કરી લેવી ને પછી ઘઉંમાં પાણી વાળવાનું છે ને ઢોરને નીણું નાખવાની એવું કામ કરવાનું છે તો આગળ બતાવું। મીંદડા પાડેલા ખાવા મળી તું લઈ લે આ રોટલી હાલે તો ખાઈ લ્યો હાલો। હાલો મિત્રો તો આપણે ઢોરને નીણ નાખી વાળીને ખાઈ પીને પછી આવી ગયા પાણી વાળવાનું તું ઘઉંમાં પાણી પછી હે ને મારા પપ્પાને એને ગામમાં જવાનું થયું એટલે ચણિયામાં એને વાળવાનું હતું હું પછી ચણિયામાં વાળવા વિયો ને ગામમાં જાય છે અને હું પછી ઘઉંમાં કીધા ચણિયા પાઈને પછી ઘઉં બપોર પછી કદાચ ગમે ત્યારે ઘઉંમાં ચાલુ કરી દે અહીંયા પી જાય એટલે પછી ઘઉંમાં ચાલુ કરી દઈશ પાવાનું એટલે હે ને એવું થયું એટલે હું આવી ગયો પછી અહીંયા કણે ચણિયા આપણે પેલા પાણી પાયું એ મેં આગળ વિડીયો બતાવ્યો હતો જે બ્લોગ જોતા હોય એને ખબર હોય। બાકી જો આ ચણિયામાં બીજું પણ હાલે આ જો પાયું એટલા અને હવે હું પાવું છું તો આ પાવાનું હાલે છે ચણિયામાં જો પાણી હેલ્યું આવે છે કેરામાં અને ચણિયા હે ને કોટા કાઢી ગયા છે તમને બતાવી તો થાય નકર હવે બે દી પછી બતાવે જો કદાચ બતાવી તો આપણે જો આ કોટો રહ્યો ને સીણિયાનો હે સાયો આવે બતાવી તો જો આ રીતે જો આમાં ઉગતા આવે જો આ અંદર જો આ રહ્યા ને બતાતા નથી પણ જો આ કોટો રહ્યો ને મારા હાથ પાસે હાવ એ સીણિયાનું હે આ રીતના સીણિયા ઉગે છે। તો કાંઈ વાંધો નહીં હાલો હું હે ને સીણિયા ઉગે પછી સરખા બતાવી દઈશ। ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે તમને વિડીયોમાં આગળ જોવા મળી જશે અને પાણી વાળવાનું કામ છે સીણિયામાં અને હવે ત્યાં અહીંયા હોય તો હારવાર જીરું અડીને જ છે તો જીરું પણ તમને બતાવી મસ્તીનું હવે થઈ ગયું છે। તો હાલો હું આટલું સીણ્યા પાઈને પછી હવે વિડીયોમાં તમને મળું। હાલો મિત્રો તો આપણે કીધું સીણ્યા પાઈને મળવી તો સીણ્યામાં હે ને હવે છેલ્લો કેરો હે પાણી પાવાનો તમે જોઈ લ્યો છેલ્લા કેરામાં પાણી જાય છે સીણ્યામાં અને આ કેરો પાઈને વાળી લીધું છે જે જો અત્યારે છેલ્લો કેરો પીવે છે પછી મોટર બંધ કરી દેવાની છે અને જો આ પડું રહ્યું ને આખું પેલા પાઈ દીધું તો કાલ આજ આ પડું પાઈ દીધું કપા ઉપાડીને ચણિયા વાવ્યા પાઈ દીધા ને હવે ઉગી જાય બે દીમાં તો એ તમને આગળ વિડીયોમાં જોવા મળી જાય। તો છેલ્લા કેરામાં પાણી જાય છે અને હવે આ ચણિયામાં પાણી વળાઈ જાય પછી આપણે જીરામાં આંટો મારવી અને પછી જઈ વાળીએ બપોર તો થઈ જાય આમનામાં જ હવે
તો હાલો હવે સેલો કેરો પાઈ દઉં અને પછી મોટર બંધ કરી દઉં, પછી જીરામાં જઈને તમને આગળ જીરું બતાવું. હાલો મિત્રો, તો અત્યારે એને પાણી ચણામાં વાળી અને આવી ગયો જીરામાં. તમને બતાડ્યું આગળ સેલો કેરો જતો એ પાઈને આવી ગયો જીરામાં. પવન બહુ છે એટલે અવાજમાં થોડો ઘણો ખારપીર થાય તો કઈ નક્કી નહીં. અને હેને જો આ જીરું છે આપણું, તમને પાછળ બતાવી વિડીયોમાં. આ જીરું છે આપણું, એટલે જીરામાં અત્યારે એને કીધું દેખાડી દઉં, કીધું તું ને તો તમે જોઈજો. હવે જીરામાં અસલ થઈ ગયું, હવે નો કઈ અસલ ઉગી ગયું છે. હવે તો આને પાણી પાવાનું પછી પ્લાન છે. અત્યારે જો પવનનું મસ્તીનું હલે, નાનું નાનું જીરું થઈ ગયું છે. એકાદું પાણી પીશે ને પછી મસ્તીનું જીરું થઈ જશે. જોઈ જવો ફરતું કેરા લીલકાઈ ગયા છે હાવ એટલે હાવ, અને અસલ ઉગી ગયું છે નાનું નાનું જીરું. તમે જોઈ જવો મસ્તીનું છે. જો આવું થઈ ગયું અસલ મજાનું. તો હાલો આપણે જીરું છે ને અસલ થઈ ગયું છે. અને હવે પછી તમને આગળ હું વાડીએ જાઉં ને ખાવા પીવાનું ને એવું ટાઈમ રીશે. લગભગ ઢોરનું કરવાનું થાય, પાણી પાવાનું ને એવું. એ તો આગળ હવે જોયું વિડીયોમાં બતાવું કે નહીં, ના ટાઈમ ઉપર હવે આધાર. બાકી તો આ જીરું બતાવી દીધું. હવે તો બપોર થઈ ગયા એટલે વાડીએ જઈને ખાવાનું ઢોરનું ઈ કામ કરવાનું. તો એ હાલો તમને આગળ બતાવું. તો આને કહેવાય બોર. તમને ખબર જ હશે, જે ખાતા હોય કટિયા બોર કે આને. તો આપણે અહીંયા રસ્તામાં આવ્યા પાણી વાળીને હાલ્યા આવતા, થોડાક ખાવા લઈ લીધા. બાકી તો શું હોય, કીધું બોર ખાઈ લઈ. તો જો આ હે ને મેં આગળ તમને વિડીયો બતાવ્યો બોરડીનો, એમાંથી જ લઈ લીધા અત્યારે. તો હાલો ખાઈ નાખી. તો હાલો મિત્રો વાડી આવી ગયા ને ઢોર બોર પાઈને બેસી ગયા આવી ખાવા. થોડાક તડકામાં બેઠા આવી, કેમ કે શિયાળો હે ને પવન બહુ આવે ટાઈટ જેવું છે એટલે તડકામાં ખાવા બેઠા આવી. કઈ વાંધો નથી. એટલે હે ને જો વાલનું મસ્તીનું શાક છે, વાલના દાણાનું. જો તમને દેખાતા છે દાણા નકરામાં. અને રોટલા છે આપણે આજ સવે એકલો આમ ખાવામાં. મારા મમ્મીની ગામમાં ગયા છે, મેં વિડીયોમાં આગળ કીધું હતું મારા પપ્પાની. પછી આપણે પાણી વાળીને આવીને ઢોરને એ પાયા અને હવે ખાવા બેસી ગયા હવે. તો કાંઈ વાંધો નહીં, હાલો હું ખાઈ પી લઉં. તમે વિડીયો આગળ જોઈજો. સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી દેજો ને કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પછી આગળ છે હવે વાડીએ ઘઉં પાવાનું ને એવું કામ. તો હાલો તમને આગળ એ બતાવું. હાલો મિત્રો, તો ઢોરને ઈણ બીણ નાખી દીધી ને આપણે નાઈ લીધું એને. અત્યારે બપોરે ખાઈ પી હવે નીકળી ગયો પાવડો લઈને પાણી વાળવા, કેમ કે મેં આગળ કીધું હતું પછી મારે પાણી વાળવાનું હતું એટલે ઈ કામ કીધું કરવું. તો આ રે આ મકાઈ પાઈ દેવી છે, અને ઓલી મકાઈ સાઈડ ઘઉં રહ્યા ને એ ઘઉં પાઈ દેવા છે, અને તો પાવું છે. તો હાલો હું લાઈન ને એ પાઈ દઈ વાળું, મોટર ચાલુ કરી વાળું. એ કામ કરવું એટલે મોટર ચાલુ થઈ જાય ને પેલા. હાલો મિત્રો, તો આપણા મોટર ફાઇનલી આમ ઘઉંમાં ચાલુ છે. મેં કીધું તું આગળ એટલે જો પાણી છે ને મોટા ઘઉંમાં આવવા મળ્યું છે. જો તમને દેખાતું છે આ ઘઉંમાં, જો નકર તો બતાવી નહીં, નીચે મોબાઈલ ન કરવી ને તો જો કેરામાં પાણી છે ને આયલું જાય છે. તો આપણે ઘઉં પાવાના ચાલુ કરી દીધા છે. ઠેઠ સામે ઘર દેખાય ના શેઢેથી અહીં લગી પાણી પોજ્યું હરધા પડે. તો આપણે ઘઉં પાવાના ચાલુ છે. અને હવે હું આમ જ પાણી વાળવાનું આ જ કામ મારે કરવાનું છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળવી એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય બધા મિત્રોને.